દર્શક મિત્રો, કચ્છ કેર ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું યશવી મહેતા। દર્શક મિત્રો, બુલેટિનની શરૂઆત કરીએ આજના સુવિચારથી। કોઈ વ્યક્તિ શબ્દને સ્પર્શી શકતી નથી, પણ શબ્દો જરૂરથી દરેકને સ્પર્શી જાય છે। તો દર્શક મિત્રો, હવે જોઈએ આજની હેડલાઇન્સ। કોંગ્રેસ દ્વારા બેટી બચાવ રેલીનો પ્રારંભ। ગાંધીધામમાં જોવા મળ્યા બોગસ ડોક્ટરના હાટડા। મહાશિવરાત્રીના દિવસે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાશે। કચ્છના ખેલાડીને એડવાન્સ કરાટેની તાલીમ અપાશે। ભુજની મેન્ટલ હોસ્પિટલમાં મુસ્લિમ સંસ્થા દ્વારા ભોજન કરાવાયું। ભુજની પ્રજા શરીફ ડેવલપર્સથી પરેશાન। ભુજના ખેંગાર પાર્ક વાળા રસ્તા પર કોન્ટ્રાક્ટરની બેદરકારી થઈ છતી। તો દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિસ્તારથી। નલિયા કાંડ મુદ્દે કોંગ્રેસ આક્રમક મૂડમાં। બેટી બચાવ રેલીનો નલિયાથી પ્રારંભ કરાયો। નલિયા ખાતે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપક્રમે બેટી બચાવો યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રા દરમિયાન નલિયાના ત્રિપડા સર્કલ પાસે ટોળાએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ભરતસિંહ સોલંકી, માજી અધ્યક્ષ અર્જુનભાઈ મોઢવાડિયા, વિધાનસભાના વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા, રાષ્ટ્રીય પ્રવક્તા અને અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલ વગેરેને ટોળાએ ધક્કે ચડાવ્યા હતા। પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ કરતા ભારે સનસનાટી વ્યાપી ગઈ હતી। આમ છતાં કોંગ્રેસના પદાધિકારીઓ વિચલિત થયા વગર યાત્રા ચાલુ રાખવામાં આવી હતી। યાત્રા નલિયાથી ભુજ આવવા રવાના થઈ હતી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપક્રમે નલિયાના ચોક ખાતે યાત્રા પૂર્વે એક વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। નલિયા અને કચ્છને જે ખોટી રીતે બદનામ કરી દેવામાં આવ્યું છે। કોંગ્રેસ આપ અને હાર્દિક પટેલ જેવા વિવિધ વ્યક્તિઓ અને સંસ્થાઓ દ્વારા કચ્છને બદનામ કરવામાં આવ્યું છે। તેમાં ખાસ કરીને જવાબદાર એવા ગુજરાતના પૂર્વ સીએમ અને કોંગ્રેસના પીઢ નેતા એવા શંકરસિંહ વાઘેલા બાપુએ જે ટિપ્પણી કરેલી કે કચ્છ એ સેક્સનો હબ છે। ખરેખર આ વાત સાંભળી કચ્છની પ્રજા અને નલિયા તાલુકાની સમગ્ર પ્રજા ખૂબ જ વ્યથિત અને દુઃખી છે। જ્યારે શંકરસિંહ નલિયા મુકામે પોતાના રાજકીય રોટલા શીખવા માટે બેટી બચાવોનો પ્રોગ્રામ કરી રહ્યા છે, ત્યારે કચ્છની પ્રજા એનો વિરોધ કરી રહી છે। કારણ કે આ બેટી બચાવો યાત્રા નહીં, પણ પોતાની પેઢી બચાવો, પેઢી પોતાની ડગમગ છે, પેઢી બચાવો પ્રોગ્રામ કરી રહ્યા છે। ત્યારે આ કચ્છની પ્રજાને સેક્સ હબ કહી અને કચ્છની મા બેન દીકરીઓને એક સેક્સ વર્કર તરીકે બતાવી છે। ત્યારે શંકરસિંહ વાઘેલાએ હું આ મંચ ઉપરથી કહેવા માંગુ છું કે કચ્છની જનતાની માફી માંગવી જોઈએ। અગર જો શંકરસિંહ માફી ન માંગે તો કચ્છ મંચ વિરોધ ચાલુ રહેશે। જરૂર પડે તો કોર્ટ સુધી જઈએ અને ન્યાય માંગીએ। શંકરસિંહ